સીએમ ગ્રામ સડક યોજના હેઠળ કલોલમાં નવા 8 માર્ગ બનાવવામાં આવશે। ઓએનજીસી હસ્તકના 8 વિસ્માર રસ્તા 50 કરોડના ખર્ચે હવે નવા બનશે। લાંબા સમયથી ખરાબ રસ્તાના કારણે હજારો લોકો હેરાન પરેશાન છે। તંત્ર અને સાથે જ ઓએનજીસીના વિવાદમાં રસ્તાનું સમારકામ અટકી ગયું હતું। સરકારે 27.90 કિલોમીટરના માર્ગના નવીનીકરણ માટે હવે મંજૂરી આપી દીધી છે। નવા રોડમાં મેટલ કામ, સીસી રોડ અને સ્લેબ ડ્રેન સહિતની તમામ સુવિધા જોવા મળશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે જોડાયા છે। સોનલ, હવે કલોલમાં નવા 8 માર્ગ બનવા જઈ રહ્યા છે, શું વધુ માહિતી? જી, સીએમ ગ્રામ સડક યોજના અંતર્ગત કલોલમાં નવા 8 માર્ગ બનાવવામાં આવશે, જે અંતર્ગત ઓએનજીસી હસ્તકના જે 8 બિસ્માર રસ્તા છે તેનું 50 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે। આમ જોવા જઈએ તો લાંબા સમયથી જે આ ખરાબ રસ્તા હતા તેના કારણે થઈને કલોલવાસીઓ લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા હતા, પરંતુ હવે સીએમ ગ્રામ સડક યોજના હેઠળ જે આ ઓએનજીસીના વિવાદમાં રસ્તાનું સમારકામ અટક્યું હતું તે હવે ફરીથી કરવામાં આવશે। મહત્વનું છે કે સરકારે 28 કિલોમીટર જેટલો જે માર્ગ છે તેના નવીનીકરણ માટેની મંજૂરી આપી દીધી છે અને નવા રોડમાં મેટલ કામ, સીસી રોડ અને સ્લેબ ડ્રેઇન સહિતની જે સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવશે અને સાથે સાથે જે કામ છે 8 માર્ગ જે છે તે નવેસરથી બનાવવામાં આવશે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો તમામ એ કામ જે છેલ્લા સમયથી વિવાદમાં હતા, હવે નવો એ રસ્તો બનાવવામાં આવશે।